માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી વિવાદમાં છે। મેંદરડા પંથકના ગામડાઓમાં તેમની સામે ભારોભાર રોષની લાગણી છે। મેંદરડા વિસ્તારમાં કાર્યાલય ન હોવાથી 25 થી વધુ ગામના લોકોનો સીધો સંપર્ક કરવામાં મુશ્કેલી પડી રહી છે। અંબાળા ગામના લોકોએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે ગામના રસ્તા બિસ્માર છે, કોમ્યુનિટી હોલની હાલત ખરાબ છે અને આરોગ્ય કેન્દ્ર ભાડાના મકાનમાં ચાલે છે। પાણીની પણ યોગ્ય વ્યવસ્થા નથી। રજૂઆત કરવા છતાં ધારાસભ્ય ફોન ઉપાડતા નથી। રોષે ભરાયેલા લોકોએ કહ્યું કે જો ધારાસભ્યને અમારા વિસ્તારની કંઈ પડી ન હોય તો અમને પાકિસ્તાનમાં ભેળવી દો। માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી જે અમારો વિસ્તાર માણાવદરમાં આવેલો છે અને આજે અમારા ગામની અંદર એટલી બધી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે કે અરવિંદભાઈ લાડાણી છેલ્લા 4 વર્ષથી કોઈ દિવસ અંબાળા ગામની મુલાકાત લીધેલી નથી। વારંવાર ફોન કરવા છતાં અરવિંદભાઈ લાડાણી ક્યારેય અમારો ફોન નથી ઉપાડતા અને આજે મને યાદ આવે છે વિઠ્ઠલભાઈ રાદડિયાની કે જો આજે એ અમારી વચ્ચે હોત ને તો આવી અમારી આ દશા ન હોત। આજે અમારી એટલી કમનસીબી છે કે ભાજપ સરકારની અંદર આવા ધારાસભ્યો છે જેને ભાજપને સત્તા મળવા પછી એના સત્તાના શોરમાં એને સામાન્ય લોકો કે ગામડાના લોકો આ ગીરકાંઠાના છેવાડાના ગામમાં કોઈ સુવિધા આપવામાં એને રસ એને કોઈ કામ કરવા નથી। એટલે હવે અમને એવું લાગે છે કે અમારો વિસ્તાર એ સીટમાં આવતો જ નથી અને અમે જે મતો આપ્યા ને એ અમારા વેસ્ટેજ ગયા અને મત આપવાનો કોઈ મતલબ જ નથી। અમારા વિસ્તારને કામ કરે ને આ સરકાર કે આ અમારું ગામ કે અમારા વિસ્તારને એને ટેરિટરીમાંથી કાઢી નાખે, અમને પાકિસ્તાનની ટેરિટરીમાં જવા દે એટલે અમે ન્યા વહીએ। એટલે આ અમારે ઉપાધિ નહીં, કારણ કે અત્યારે અમારા ગામની પરિસ્થિતિ જોવા જાવ, સરકારી દવાખાનું ભાડાની જગ્યા ઉપર હાલે। સરકારને એ તેવડ નથી કે એ ભાડાની જગ્યામાંથી અમને એક દવાખાનું બનાવી દે।